મિત્રો સેવા અને પરોપકારની વાત આવે ત્યારે આપણા ભારતના મહાન સાધુ સંતો મહંતો અને સજ્જન વ્યક્તિઓ અને દાતાશ્રીઓ તરત જ આપણી નજર સમક્ષ તરવરી જાય. કારણ કે ભારતના આપણા મહાપુરુષો મહાન સાધુ સંતશ્રીઓ પોતાનું જીવન પરોપકાર માટે અને કોઈના દુઃખ મટાડવા માટે ખર્ચી નાખતા હોય છે. આવા તો અનેક દાખલાઓ આપણા પરમ વંદનીય મહાપુરુષો સંતો મહંતોએ આપણને પ્રેરણારૂપ એ ઉદાહરણરૂપ પોતાના જીવનના બલિદાનના દાખલાઓ આપેલ છે. એટલે કે પોતાનું જીવન ખર્ચી નાખેલ છે જેને કહી શકાય. એટલે જ કહેવાયું છે ને કે નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા, સાધુને સંતપણા રે નથી મફત. આવા જ એક ઉદાહરણ સ્વરૂપ પરમ વંદનીય પૂજ્ય અર્જુનાનંદ ગિરિજી મહારાજને ચાલો સેવા વિશે આપણે વિશેષ જાણીએ. અને જેઓએ કેન્સર પીડિત લોકો માટે કેવી સેવા બજાવી રહ્યા છે, નિસ્વાર્થ ભાવે અને વિનામૂલ્યે દવાનું વિતરણ કરી રહ્યા છે તેવું પણ આ વિડીયો મારફત મને જાણવા મળેલ છે. જેથી આ વિડીયો હું લોકો સમક્ષ મૂકું છું, જેથી કોઈને એ પોતાના પીડામાંથી એ રાહત મળી શકે. તો ચાલો એ સેવાભાવી મહંતશ્રી, સેવાભાવી સંતશ્રી અને અન્ય સેવક ભાઈઓને આપણે જાણકારી મેળવીએ અને પીડિત લોકો સુધી આ વિડીયો પહોંચાડીએ. નમસ્કાર, જય મુરલીધર. નાનકડા વિડીયો થકી ઘણા વ્યક્તિને નવજીવન મળી શકે છે. તમે આ વિડીયો પૂરેપૂરો જોજો અને દરેક મિત્રોને શેર કરજો. આ છે ભવાની એન્જિનિયર ખેરાલુ. અહીં પરેશભાઈ દેસાઈ દ્વારા નિસ્વાર્થ ભાવે જીવદયાના હેતુથી પશુ પંખીઓ માટે ચબૂતરો તેમજ ભવાની સેવા રથ થકી દરેક સેવાના કાર્ય કરી રહ્યા છે. દર મહિનાની છેલ્લી 30 તારીખે નાડીવેદ એવા 108 અર્જુનાનંદ ગિરી મહારાજ દ્વારા આપ જોઈ રહ્યા છો તેવા તમામ કેન્સર પીડિત દર્દીઓ માટે બાપુ વિનામૂલ્ય આયુર્વેદિક દવા આપી રહ્યા છે. બાપુ કેન્સર મુક્ત ભારતનું અભિયાન ચલાવી રહ્યા છે તથા જૂના અને હઠીલા ગંભીર રોગ માટે પણ રાહત દરમાં બાપુ દ્વારા દવા આપવામાં આવે છે. મોટાભાગના દર્દીઓને ખૂબ જ સારા પરિણામ આ બાપુની દવાથી મળેલ છે. તેમજ ભવાની સેવા રથ પરેશભાઈ દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે મેડિકલ બેડ, વ્હીલચેર જેવા અનેક મેડિકલ સાધનો નજીવી ડિપોઝિટ દ્વારા આપવામાં આવે છે. કેન્સર હતું મટી ગયું? હાવ કેટલા 100 મહિના દવા હાલી? હાવ રિપોર્ટ નીલ. આજથી આ માંડીને કેન્સરની દવા બંધ કરવામાં આવે છે. આનો તમામ જસ ભવાની એન્જિનિયર્સ તનેભાઈ અને પરેશભાઈ ને જાય છે. આ પરેશભાઈ ને જાય છે. તો એમની સેવા તો તમારી આ નાની હેલ્પ કોઈનું નવું જીવન બનાવી શકે છે. તો આ વિડીયોને શેર કરજો અને દરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચાડી દેજો.